નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે, જેમાં કાળઝાળ ગરમી વચ્ચે શ્રી જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાહદારીઓ માટે રાહતરૂપ સેવા શરૂ કરવામાં આવી છે, જેમાં શહેરના કલ્યાણ ચોક ખાતે નિઃશુલ્ક ઠંડા પાણી અને ઠંડી છાશનું વિતરણ શરૂ થયું છે। આ સેવાકીય પ્રવૃત્તિઓનો પ્રારંભ વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યો, જેમાં ગરમીમાં પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો અને મહેનતકશ શ્રમિકો માટે આ સેવા આશીર્વાદ સમાન બની રહી છે। જેમાં ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પારેખ તથા ટ્રસ્ટીઓના પ્રયત્નોથી છેલ્લા કેટલાય વર્ષોથી ચાલતી પાણી સેવા હવે છાશ સાથે વધુ વિસ્તૃત બનાવવામાં આવી છે। અને આ કાર્યક્રમમાં બાલકદાસજી મહારાજ, નિલેશભાઈ જોશી, વિશ્વ હિન્દુ પરિષદના સંજય ભાવસાર અને વનિતાબેન પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગરમીમાં માનવતાની મહેક ફેલાવતી આ પહેલને સ્થાનિક લોકો દ્વારા ખૂબ વખાણ મળી રહ્યા છે। રિપોર્ટર અલ્પેશ ભાટિયા, અરવલ્લી। મહંત શ્રી શાસ્ત્રી વિષ્ણુ પ્રસાદજી મહારાજ પુણ્ય માતાજી મંદિર મોડાસા પૂજારી શ્રી આજે મોડાસામાં આવેલું અમારે કલ્યાણ ચોક અને કલ્યાણ ચોકની અંદર જલારામ સેવા ટ્રસ્ટની એક ઓફિસ આવેલી છે અને જલારામ ટ્રસ્ટ સતત 12 માસથી સતત પાણીની પરબ તો હતી જ, પણ ભર ઉનાળો જ્યારે આવી રહ્યો છે ત્યારે જલારામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેશ કાકા અને નરેશ કાકાએ એક સુંદર એવો વિચાર એમના ટ્રસ્ટની અંદર મૂક્યો અને એ બધા ટ્રસ્ટીઓએ વધાવી લીધો અને ભર ઉનાળાના ગરમીના દિવસોની અંદર બપોરે 12 થી 3 કલાક સુધી આ મોડાસાના ધર્મપ્રેમી જનતાને છાશનું એક પણ પૈસો લીધા વગર વિતરણ કરવામાં આવશે। એ જલારામ ટ્રસ્ટ સેવાની જે સેવા છે એ સેવા આજે શ્રી સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને તમામ સંતો અને મોડાસાની નગરની જનતા આને વધાવે છે અને આની અંદર બધાને અપીલ છે કે તમને પરમાત્માએ આપ્યું હોય તો જલારામ ટ્રસ્ટ જ્યારે આવું સુંદર કાર્ય ભર ઉનાળામાં દરેક લોકોને છાશ મળી રહે એ હેતુથી જે કાર્ય કરવા માટે જઈ રહ્યું છે અને આપને પરમાત્માએ આપ્યું હોય તો થોડામાંથી થોડું આ જલારામ ટ્રસ્ટને અર્પણ કરી અને આ સેવામાં સહભાગી થાવ એ ભાવ સાથે અંતરના સાધુવાદ સાથે દરેકને જય શ્રી રામ।